नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर में आपનું हार्दिक स्वागत है। धोरण 9 विषय विज्ञान विषयांक આપણો છે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય। હવે તો કે આગળના લેક્ચર વિશે આપણે કેટલીક માહિતી જોઈ તો આપણે એક વસ્તુ એ ભણ્યા હતા કે દ્રવ્યના કણો હોય કેવા, તો કે દ્રવ્યના કણોની આપણે કેટલીક લાક્ષણિકતા ભણ્યા હતા। હવે એ લાક્ષણિકતા આપણે કઈ કઈ ભણ્યા હતા તો કે એમાં જુદી જુદી લાક્ષણિકતા આવી હતી। દાખલા તરીકે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય જેને નરી આંખે જોઈ શકાતા નથી, આ પહેલી લાક્ષણિકતા। બીજી લાક્ષણિકતા તો કે એ જે દ્રવ્યના કણો હોય એની વચ્ચે થોડીક જગ્યા રહેલી હોય એટલે કે અવકાશ રહેલો હોય। ત્રીજી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો કેવા હતા? ગતિશીલ હતા, એ સ્થિર હતા નહીં। ચોથી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો છે એકબીજાને શું કરતા હતા? આકર્ષતા હતા। દ્રવ્યના કણો એકબીજાને શું કરે? આકર્ષે છે। હવે તો કે એ બધે વિશે આપણે ટૂંકમાં જોયું તો દાખલા તરીકે પહેલી લાક્ષણિકતા કઈ તો કે દ્રવ્યના કણો કેવા હોય? અતિ સૂક્ષ્મ હોય જેને નરી આંખે જોવા શક્ય નથી। જેમાં આપણે જોયું તો પાણી ભરેલા ગ્લાસમાં 1 ચમચી મીઠું નાખો તો મીઠા હલાવો તો મીઠું શું થઈ જાય? ઓગળી જાય, એ ખાંડના કણોની વચ્ચે ગોઠવાઈ જાય। પછી આપણે પાણીને જોઈએ, કાચનો ગ્લાસ હોય અને દ્રશ્યમાન આપણે થાય તો એમાંથી ખાંડ અને પાણી આપણને જોઈ શકાતું નથી। બીજી લાક્ષણિકતા આપણે જોઈ હતી દ્રવ્યના કણો વચ્ચે શું રહેલું હોય? અવકાશ। અવકાશ એટલે જગ્યા। તો એ સાબિત થઈ ગયું, મીઠું એમાં ઓગળ્યું એનું કારણ શું તો કે પાણીના કણો વચ્ચે જગ્યા હોવી જોઈએ, તો જ મીઠાના કણોની વચ્ચે એને સમાઈ શકે। અને જગ્યા ક્યારે રહી શકે તો કે કણો ગતિ કરતા હોય ત્યારે, અને આ કણો એકબીજાને આકર્ષણ બળ અનુભવતા હોય એટલા માટે જ મીઠું છે એ પાણીમાં ઓગળે। જો આકર્ષણ બળ ન ધરાવતા હોય તો મીઠાના કણો પાણીના કણોમાં ઓગળે નહીં। આમ દ્રવ્યના કણોની લાક્ષણિકતા કેટલી યાદ રાખવાની? 4। પહેલી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો કેવા હોય? અતિ સૂક્ષ્મ હોય। બીજી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ એટલે કે જગ્યા રહેલી હોય। પછીની લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો એકબીજાને શું કરે? આકર્ષે, એકબીજાને શું કરે? એ આકર્ષે છે। ચોથી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો કેવા હોય? ગતિશીલ હોય। એના પછીનો આપણે આગલા લેક્ચરમાં એક ટોપિક આવ્યો હતો કે શું દ્રવ્યની અવસ્થા બદલી શકાય, તો એમાં આપણે જોયું હતું કે હા, દ્રવ્યની અવસ્થા બદલી શકાય, જેમાં તાપમાન અને દબાણની અસર આવી હતી। દાખલા તરીકે તાપમાન અને દબાણની અસરમાં આપણે જોયું હતું કે તાપમાન આપવામાં આવે તો ગરમ કરવામાં આવે તો ઘન હોય તો કેમાં રૂપાંતરિત થાય? પ્રવાહી। પ્રવાહી હોય ને ગરમી આપવામાં આવે તો કેમાં રૂપાંતરિત થાય? વાયુ। જ્યારે દબાણ આપવામાં આવે તો દબાણની અસર ઉલટી, વાયુ હોય ને દબાણ આપવામાં આવે તો એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય। પ્રવાહી હોય ને દબાણ આપવામાં આવે તો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય। આ તાપમાન અને દબાણની અસર। તાપમાનની અસર શું? દાખલા તરીકે આગળ આપણે જોયું તો એ પ્રમાણે આપણે જોઈ તો આપણે જોયું તો તાપમાનની અસર, કેની અસર? તાપમાનની અસર એટલે કે તાપમાન એટલે કે ગરમી। કોઈ પણ પદાર્થને ગરમી આપવામાં આવે તો શું થાય તો કે જો સ્વરૂપ ઘન હોય તો ઘનમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય? પ્રવાહી। અને પ્રવાહી હોય ને ગરમી આપવામાં આવે તો કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય? વાયુ। આ ક્રમ। જેમાં આપણે બરફ, પાણી અને વરાળનું ઉદાહરણ જોયું હતું। બરફ એટલે કયું સ્વરૂપ? ઘન સ્વરૂપ હતું। ગરમી આપવામાં આવી તો પાણી બન્યું એટલે પ્રવાહી સ્વરૂપ થયું। એ પાણીને ગરમી આપવામાં આવી તો કયા સ્વરૂપમાં રૂપાંતરિત થયું? વાયુ। આમ તાપમાનની અસર શું તો કે ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય, ને ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય। જ્યારે દબાણની અસર શું થાય? કેની અસર? દબાણની અસર। દબાણની અસર છે ને તાપમાન કરતાં ઉલટી। તાપમાન કરતાં કેવી? ઉલટી। વાયુ હોય અને એને દબાણ આપવામાં આવે તો કયા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય? પ્રવાહી। અને પ્રવાહી હોય ને દબાણ આપવામાં આવે તો કયા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય? ઘન સ્વરૂપ। દાખલા તરીકે વાયુ હોય, એ વાયુને તમે દબાણ આપો અને કોઈ સિલિન્ડરમાં ભરો તો એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય। એ પ્રવાહીને હજી વધુ દબાણ આપવામાં આવીએ તો છેલ્લે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય। દાખલા તરીકે આપણે સૂકો બરફ આવે, શું આવે? સૂકો બરફ। સૂકો બરફ એટલે ઘન કાર્બન ડાયોક્સાઇડ થયું। કાર્બન ડાયોક્સાઇડનું કયું સ્વરૂપ થયું? ઘન સ્વરૂપ થયું। એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હતો। સિલિન્ડર અથવા કોઈ રીતે એને દબાણ આપવામાં આવે તો કયા સ્વરૂપમાં રૂપાંતર થયું? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું। હજી વધુ દબાણ આપવામાં આવીએ તો એ કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય। આમ
તાપમાન અને દબાણની અસર એકબીજા કરતાં કેવી? ઉલટી. તાપમાનની અસર શું? તો કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને. જ્યારે દબાણની અસર શું? તો કે વાયુમાંથી પ્રવાહી બને, પ્રવાહી હોય તો એમાંથી કયું સ્વરૂપ બને? ઘન સ્વરૂપ બને. એના પછી એક બાબત હજી આપણે એ યાદ રાખવાની, ઉર્ધ્વપાતી પદાર્થ. કેવા પદાર્થ? ઉર્ધ્વપાતી પદાર્થ. કયા પદાર્થ? ઉર્ધ્વપાતી પદાર્થ. બીજી એક બાબત તો કે આ બે ચેપ્ટર ઘણાને એવા પ્રશ્ન થયા કે સાહેબ આ વચ્ચે બીજું ચેપ્ટર આવી. દાખલા તરીકે આના પહેલાંનો લેક્ચર હતો એ ચેપ્ટર નંબર કયું હતું? બીજું. પણ બીજું ચેપ્ટર આપણે થયું કયું? આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. સમજાય ન? એટલે આમાંના અમુક ટોપિક છે તમારા ટેક્સ્ટ બુકમાં તમે જોવો તો દાખલા તરીકે આ ટોપિક નહીં આવે, પણ એ ટોપિક પાછો કયા પાઠમાં આવે છે? બીજા પાઠમાં આવતો હોય તો એ ટોપિક કેના આધારે થયો? આના આધારે જ થયો. સમજાય ન? એટલે પહેલા અને બીજા ચેપ્ટરના આપણે લેક્ચર છે એ આ રીતના આવીએ, જેવો જે ટોપિક હશે એ ટોપિક પ્રમાણે આવતું જાય. હવે ઉર્ધ્વપાતી પદાર્થ કેને કહેવાય? તો કે તાપમાન અને દબાણની અસર આપણે ભણ્યા. તાપમાનની અસર શું? તો કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને. દબાણની અસર શું? તો કે વાયુ હોય તો પ્રવાહી બને, પ્રવાહી હોય તો કયું સ્વરૂપ બને? ઘન સ્વરૂપ બને. હવે ઉર્ધ્વપાતી પદાર્થ કેને કહેવાય? તો કે એવા પદાર્થો જે ઘન સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે હોય ને ગરમી આપવામાં આવે તો આપણે જોયું કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? પ્રવાહી. પણ પ્રવાહી નહીં, સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય. એવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? ઉર્ધ્વપાતી. કેવા પદાર્થો કહેવાય ને? ઉર્ધ્વપાતી. એટલે ઉર્ધ્વપાતી પદાર્થોમાં આપણે શું લખ્યું? તો કે જે પદાર્થોને ગરમી આપતા ઘન સ્વરૂપમાંથી. કયા સ્વરૂપમાંથી? ઘન સ્વરૂપમાંથી સીધું પ્રવાહીને બદલે ડાયરેક્ટ કેમાં? સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તેવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થ કહે છે. સમજાયનું આખું? તાપમાનની આપણે અસર જોઈ. તાપમાનની અસર શું હતી? ઘન સ્વરૂપ હોય ને ગરમી આપવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહી હોય ને ગરમી આપવામાં આવે તો વાયુમાં રૂપાંતર થાય. દબાણની અસર આપણે ભણ્યા કે વાયુ હોય ને દબાણ આપવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહી હોય ને દબાણ આપવામાં આવે તો કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય? ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય. ઉર્ધ્વપાતી પદાર્થો કેને કહેવાય? જે મૂળ સ્વરૂપ દાખલા તરીકે ઘન સ્વરૂપ ધરાવતું હોય ને ગરમી આપવામાં આવે તો તાપમાનની અસર તો શું છે? ઘન સ્વરૂપ હોય ને ગરમી આપવામાં આવે તો કેમાં રૂપાંતરિત થાય છે? પ્રવાહી. પણ ઉર્ધ્વપાતી પદાર્થો એવા છે જે ઘન સ્વરૂપે ને ગરમી આપવામાં આવી છે ને તો પ્રવાહીને બદલે સીધું ડાયરેક્ટ કેમાં રૂપાંતરિત થઈ જાય? વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય. એવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? ઉર્ધ્વપાતી પદાર્થો. ઉદાહરણ તરીકે કપૂર અને નવસા. ક્યાં બે પદાર્થો? એક કપૂર અને બીજું કોણ? નવસા. જે ઘન સ્વરૂપે હોય અને ગરમી આપવામાં આવે ને તો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર નહીં થાય, સીધું કેમાં રૂપાંતરિત થઈ જાય? વાયુ. પછી દબાણની અસર એ જ રીતની થાય કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું, દબાણ આપવામાં આવે તો કંઈ વાયુવાળું પ્રવાહીમાં રૂપાંતર નહીં થાય, સીધું કેમાં થાય? ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એ પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? ઉર્ધ્વપાત. કેવા પદાર્થો કહેવાય? ઉર્ધ્વપાતી. અથવા ગણિતની ભાષામાં કેવું હોય તો એ અપવાદ રૂપે કહી શકે. કેમ કે મોટાભાગના બધા પદાર્થો હોય એ તાપમાનની અસર શું? તો કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. દબાણની અસર શું? તો કે વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. પણ જે ઉર્ધ્વપાતી પદાર્થ હોય એ ઘન સ્વરૂપે ગરમી આપવામાં આવે સીધું કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય? વાયુ. દબાણ આપવામાં આવીએ વાયુ સ્વરૂપમાં, દબાણ આપવામાં આવીએ તો પ્રવાહીને બદલે સીધું કેમાં રૂપાંતરિત થઈ જાય? ઘન સ્વરૂપમાં. એવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? ઉર્ધ્વપાતી પદાર્થ. પછી એક બાબત આપણે સામાન્ય જોઈ લઈએ, આપણે પ્રાઇમરીમાં ભણી ગયા. દાખલા તરીકે આપણે ઘરે બરફ હોય એટલે કેમાં હોય? ફ્રીજમાં હોય. કેમાં હોય? ફ્રીજમાં હોય. હવે એને આપણે ખુલ્લો રાખીએ તો ફ્રીજમાંથી બહાર કાઢી નાખીએ તો અમુક સમય પછી બરફમાંથી શું થઈ જાય? પાણી થઈ જાય. આપણે જોયું ને તાપમાનની અસર જોઈએ ને કે ઘન સ્વરૂપ હોય અને ગરમી આપવામાં આવે એટલે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. પણ બરફ તો આપણે બહાર મૂક્યો એટલે રૂપાંતરિત થઈ ગયો તો ત્યાં તાપમાનની ગરમી નથી આપવી પડે. પણ વાતાવરણમાં તો ગરમી હોય જે અંશ સેલ્સિયસ હોય. શિયાળો હોય, ઉનાળો, ચોમાસું જે હોય. ઉનાળો હોય તો વધારે હોય, શિયાળા ચોમાસામાં ડિગ્રી અંશ સેલ્સિયસ કેટલા હોય? ઓછા હોય. એટલે એના આધારે આપણે બીજા બે ટોપિક ભણી લઈએ.
एक टॉपिक है गलन बिंदु। શું છે? ગલન બિંદુ। તો કે ગલન બિંદુ કેને કહેવાય? તો કે પદાર્થનું જે તાપમાને ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતું હોય ને એ તાપમાનને એનું શું કહેવાય? ગલન બિંદુ। એટલે આપણે વ્યાખ્યા લખવી હોય તો શું થાય કે પદાર્થનું જે તાપમાને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તેનું ગલન બિંદુ કહે છે। એટલે કે જે તાપમાને ગરમી આપવામાં આવી, જેટલું તાપમાન હોય ગરમી આપવામાં આવી અને ઘન સ્વરૂપમાંથી રૂપાંતરિત થયું ને એ તાપમાનને એનું શું કહેવાય? ગલન બિંદુ। હવે મેં તમને હમણાં સમજાવ્યું, બરફને તો આપણે ફ્રીજમાંથી બહાર જ કાઢ્યું એટલે એ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય, એને કોઈ ગરમી આપવામાં આવી નથી। વાતાવરણની ગરમી જે એને મળી, આપણે એને કોઈ ગરમી આપી નથી। એટલે એનો અર્થ શું થયો? બરફનું ગલન બિંદુ થાય 0°C, એને આપણે કોઈ અલગથી ગરમી આપી નથી। એટલે અહીંયા ઉદાહરણ તરીકે આપણે લખ્યું બરફનું ગલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ થાય? 0°C। સેલ્સિયસને સંજ્ઞા શું થાય? C। કેમ કે બરફને આપણે કોઈ અલગથી તાપમાન આપ્યું નથી। ગલન બિંદુ બધાને સમજાઈ ગયું? ગલન બિંદુ કેને કહેવાય? તો કે જે તાપમાને ઘન સ્વરૂપમાંથી પદાર્થ કેમાં રૂપાંતરિત થતો હોય? પ્રવાહી। એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું ત્યારે જે તાપમાન આપવું પડ્યું એ તાપમાનને એનું શું કહેવાય? ગલન બિંદુ। પછી બીજી બાબત છે ઉત્કલન બિંદુ। બીજી બાબત કઈ છે? ઉત્કલન બિંદુ। ઉત્કલન બિંદુ કેને કહેવાય? તો કે જે તાપમાને પદાર્થને ગરમી આપતા પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય। હવે જો અહીંયા યાદ રાખજો, આડાવરું ના થઈ જાય। મેં તમને કીધું એમ, શરૂઆતમાં મેં તમને કીધું કે આપણે છે ને બે પાઠના ટોપિક ભેગા આવી, પછી તમે એવું કર્યો કે તમારા ટેક્સ્ટ બુક જોવો કે આપેલો છે દ્રવ્યની અવસ્થાઓ, કણોની લાક્ષણિકતાઓ, તો એ પ્રમાણના ટોપિક નથી, આપણે બે મિક્સમાં જોઈએ છે। તો ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ શું તમારે યાદ રાખવાનું? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે જે તાપમાન આપવું પડે એને ગલન બિંદુ કહેવાય। ઉત્કલન બિંદુ કેને કહેવાય? તો કે પ્રવાહી સ્વરૂપે હોય ને ગરમી આપતા વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય ને એને એનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય। તો અહીંયા ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખવી હોય તો કે જે તાપમાને પદાર્થનું પ્રવાહીમાંથી, કેમાંથી? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તેનું શું કહેવાય? તેનું ઉત્કલન બિંદુ કહે છે। આ બે આડાઅવરું ના થઈ જાય। ગલન બિંદુ એટલે શું? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું ત્યારે જે તાપમાન આપવામાં આવ્યું એને ગલન બિંદુ કહેવાય। ઉત્કલન બિંદુ એટલે શું? તો કે પ્રવાહી સ્વરૂપમાં હોય ને ગરમી આપતા વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું ત્યારે જે તાપમાન આપવું પડ્યું એને એનું શું કહેવાય? ઉત્કલન બિંદુ। દાખલા તરીકે આપણે ફ્રીજમાંથી બરફ કાઢ્યો હતો એટલે કંઈ પણ તાપમાન નહોતું આપ્યું, એટલે કે બરફનું ગલન બિંદુ થયું 0°C, તાપમાન નહોતું આપ્યું તો એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું। એ પ્રવાહી એટલે કે પાણી, આપણે ગરમી આપ્યું તો પાણીનું કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? વરાળ। એટલે પ્રવાહીનું કયા સ્વરૂપમાં રૂપાંતર થયું? વાયુ। પણ એ પાણી જ્યારે 100°C તાપમાન મળીએ ને ત્યારે એમાંથી વરાળ થાય। એટલે એનો અર્થ શું થયો? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થયું? પછી અહીંયા પાણીનું ગલન બિંદુ આવીએ જ નહીં, કેમ કે ગલન બિંદુ તો કેને કહેવાય? ઘન સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? પ્રવાહી સ્વરૂપમાં, એને ગલન બિંદુ કહેવાય। હવે પાણી તો પ્રવાહી સ્વરૂપમાં હતું, ગરમી આપ્યું તો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું। પાણીને કેટલી ગરમી આપી? 100°C ગરમી આપવામાં આવે ને ત્યારે વાયુમાં રૂપાંતરિત થાય। તો એનો અર્થ શું થયો? પાણીનું ઉત્કલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ થાય? પાણીનું ઉત્કલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ થાય? 100°C। કેટલા અંશ સેલ્સિયસ થાય? 100।
કેમ કે પાણીને 100°C તાપમાન આપવામાં આવે ત્યારે એનો પ્રવાહીમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે? વાયુ સ્વરૂપ. એટલે એટલી બાબત પાછી ક્લિયર થઈ બધાને. તાપમાનની અસર શું? તો કે ઘનમાંથી કયા સ્વરૂપમાં ફેરવાય? પ્રવાહી. પ્રવાહીમાંથી વાયુ. દબાણની અસર કેવી? ઉલટી. વાયુ હોય દબાણ આપવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહી હોય દબાણ આપવામાં આવે તો કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય? ઘન સ્વરૂપમાં રૂપાંતર. અપવાદરૂપ કેવા પદાર્થો? ઉર્ધ્વપાતી પદાર્થો. ઉર્ધ્વપાતી પદાર્થો એટલે કેવા? કે એવા પદાર્થો કે જે ઘન સ્વરૂપે હોય અને તાપમાન આપવામાં આવે તો પ્રવાહીને બદલે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય, અથવા વાયુ સ્વરૂપમાં હોય દબાણ આપવામાં આવે તો પ્રવાહીને બદલે સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય. એવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? ઉર્ધ્વપાતી પદાર્થ. પછીનો ટોપિક આપણે ઉર્ધ્વપાતી પદાર્થોમાં ઉદાહરણ જોયા કપૂર અને નવસા. પછી બે ટોપિક આપણે જોયા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ કેને કહેવાય? તો કે જે તાપમાને કોઈ પદાર્થ ઘન સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થતો હોય? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થતો હોય ત્યારે જેને જે તાપમાન આપવામાં આવ્યું હોય એનો શું થાય? ગલન બિંદુ. દાખલા તરીકે બરફનું ગલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ થાય? 0. ઉત્કલન બિંદુ કેને કહેવાય? તો કે પદાર્થ પ્રવાહી અવસ્થામાં હોય ને ગરમી આપતા વાયુ અવસ્થામાં રૂપાંતરિત થયા હોય તો એ પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવા માટે જે તાપમાન આપવું પડ્યું એ તાપમાનને એનું શું કહેવાય? ઉત્કલન બિંદુ. એ પાણીનું ઉત્કલન બિંદુ કેટલા અંશ સેલ્સિયસ થયું? 100 અંશ સેલ્સિયસ થયું. એટલે એનો અર્થ શું થયો? કે પાણી જે પ્રવાહી સ્વરૂપે હોય એને 100 અંશ સેલ્સિયસ તાપમાન મળશે ત્યારે પ્રવાહીમાંથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય? વાયુ. એટલે કે પાણીનું શું બનીએ? વરાળ બનશે. પછીનો જે આપણી ટેક્સ્ટ બુકમાં ટોપિક છે, એક ટોપિક એવો છે પદાર્થની અવસ્થાઓ. કયો ટોપિક છે? પદાર્થની અવસ્થાઓ. અવસ્થાઓ એટલે કે સ્થિતિઓ. તો કે આપણે જોઈએ જ છીએ કે આપણી આજુબાજુ જે પદાર્થો જોવા મળે એ મૂળભૂત રીતે 3 અવસ્થામાં જોવા મળે. કાંઈ પદાર્થ ઘન સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. નહીંતર કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? વાયુ. આમ પદાર્થની મૂળભૂત અવસ્થાઓ 3 થાય: ઘન, પ્રવાહી અને વાયુ. બીજી 2 આધુનિક અવસ્થાઓ થાય. એમાં એક આવીએ પ્લાઝમા. કઈ અવસ્થા? પ્લાઝમા. અને 5મી અવસ્થા આવીએ બોઝ આઇન્સ્ટાઈન સહઘટક. એટલે આપણે પદાર્થની 5 અવસ્થાઓ ભણવાની છે. કેટલી અવસ્થાઓ? 5. ઘન, પ્રવાહી, વાયુ. જો કે આ તો આપણે પ્રાઇમરીમાં ભણી જ ગયા કે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થને આપણે કોઈ એમ પૂછે કે ઘન પદાર્થની લાક્ષણિકતા કઈ કઈ? તો કે ઘન પદાર્થ એક તો કઠણ હોય. કઠણ હોય એટલે ચોક્કસ આકાર અને કદ હોય. દબાણ આપવામાં આવે તો એ તૂટે નહીં. ઘન પદાર્થની અંદર જે કણો હોય હાવ નજીક ગોઠવાયેલા. જો કે આજે આપણે લાક્ષણિકતા એની વિસ્તૃત ભણવાની જ છે, ખાલી આ ઉપર છાલી માહિતી. પ્રવાહી હોય તો કે એના કણો થોડા છૂટાછવાયા હશે. થોડા છૂટાછવાયા હશે એટલે એનો અર્થ શું થયો? આકર્ષણ બળ હશે, પણ ઘન પદાર્થોની સંખ્યામાં કણો વચ્ચે આકર્ષણ બળ કેવું હશે? ઓછું હોય. પછી ચોક્કસ આકાર ધરાવે નહીં. એને જે પાત્રમાં ભરવામાં આવે, પાણી હોય ને બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર પ્રાપ્ત કરે, ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર. એટલે ચોક્કસ આકાર હોતો નથી, પણ કદ ચોક્કસ હોય. એનું કદ ક્યારેય બદલાશે નહીં. વાયુ હશે તો એક તો એના જે કણો હોય એકદમ છૂટાછવાયેલા હોય. પ્રસરણ વાયુનું બધે કરતાં વધુ થાય. દાખલા તરીકે ઓરડો હોય, એક ખૂણામાં તમે અગરબત્તી બોહો તો અગરબત્તીની સુવાસ છે થોડીક ક્ષણોમાં આખા રૂમમાં ફેલાઈ જાય. કેમ કે કણો હાવ કેવા હશે? છૂટાછવાયા. પ્રસરણ એકદમ ઝડપથી થાય. એને કોઈ ચોક્કસ આકાર કે કદ કંઈ હશે નહીં. પછી તો કે પ્લાઝમા છે ને, આ બેમાં તમારે એમ યાદ રાખવાનું, પ્લાઝમા એટલે અતિશય ગરમ. પ્લાઝમા એટલે શું? અતિશય ગરમ. અને બોઝ આઇન્સ્ટાઈન સહઘટક એટલે અતિશય ઠંડુ. ઠંડુ પણ કેવું પાછું? અતિશય ઠંડુ. દાખલા તરીકે જો આ 3 સ્વરૂપ વિશે તો આપણે 8મામાં ભણી જ ગયા, જેના વિશે જો કે હજી આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો જ છે. આની લાક્ષણિકતાઓ આપણે બધી આકૃતિ સહિત ભણવાની જ છે, પણ સામાન્ય માહિતી મેં તમને કીધી. પ્લાઝમામાં અત્યારે તમારે શું યાદ રાખવાનું? અતિશય ગરમ. દાખલા તરીકે સૂર્ય હોય ને, સૂર્ય એને અંદરનું તાપમાન 6000 કેલ્વિન હોય. જે આપણે અહીંયા તો અંશ સેલ્સિયસની વાત કરી, 273 થાય. કેલ્વિન કેટલા થાય? 0 અંશ સેલ્સિયસ એટલે 273. એ સૂર્યનો ગર્ભ છે ને એની અંદર સપાટી ઉપર 6000 કેલ્વિન હોય. અંદર તો 1.5 કરોડ કેલ્વિન તાપમાન ધરાવે. સૂર્ય આપણે જે દ્રશ્યમાન થાય છે એની અંદર તાપમાન કેટલું હશે? 1.5 કરોડ કેલ્વિન.
એટલે ત્યાં કદાચ કોઈ પદાર્થ મૂકવામાં આવે તો એની રાખ પણ મળવી શક્ય નથી. આ સૂર્યના ગર્ભમાં જે દ્રવ્ય છે ને એ પ્લાઝમા સ્વરૂપે હોય. ક્યાં સ્વરૂપે હોય? ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે નહીં, ક્યાં સ્વરૂપે હોય? પ્લાઝમા સ્વરૂપે. એટલે પ્લાઝમા એટલે અતિશય ગરમ અને બોઝ આઇન્સ્ટાઇન સહઘટક એટલે અતિશય કેવું? ઠંડુ. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે જે ટોપિક ભણવાનો થશે એ કયો ભણવાનો થશે? પદાર્થની અવસ્થાઓ હોય છે, જેનો આપણે સામાન્ય પરિચય તો મેળવી જ લીધો. એનો હવે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. ઘણીવાર 3 ગુણમાં પ્રશ્ન પૂછે કે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ, અવસ્થાઓની લાક્ષણિકતાઓ જણાવો. એટલે પ્રવાહીની પૂછે અથવા વાયુની પૂછે. જે ઉપર છેલ્લી માહિતી આજે આપણે ભણી ગયા. એટલે હવે પછીના લેક્ચરમાં છે આ 5 સ્વરૂપ વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો રહેશે. ઓકે. બીજી બાબત એક કે આ જે બોર્ડ વર્ક છે એ વ્યવસ્થિત રીતે તમારી સેટ નોટમાં લખવાનું રહેશે. ઓકે.